ભરૂચ અને સુરત જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે રાજ્યનો ધોરીમાર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કોસંબાથી માંગરોળ જતો રાજ્ય ધોરીમાર્ગ જેના પર કિમ નદીના પાણી ફરી વળ્યા। સિમોદ્રા ગામ નજીક મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા પોલીસે સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કર્યો તો રસ્તામાં કેટલાક વાહનો ફસાયા હોવાથી એસડીઆરએફની ટીમે મહા મુસીબતે રસ્તો પાર કરી લીંબાડા ગામ પહોંચી હતી। રસ્તા જળમગ્ન થઈ ગયા છે ને અહીંયાથી પસાર થવાય એવી સ્થિતિમાં નથી, જેના કારણે કેટલાય લોકો ફસાઈ ગયા અને આખું દૂર સુધીનું અંતર કાપીને નિયત સ્થળે પહોંચવું પડે તેવી સ્થિતિ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, જેમાં જોઈ શકાય છે કે મોટો ટ્રક જો અહીંયાથી પસાર થાય તો એ પણ બંધ પડી જઈ શકે છે એવી સ્થિતિ છે। વાહનો અડધા ડૂબી ગયા છે અને અહીંયાથી પસાર થાવ એટલે આફત અને મુશ્કેલી જ સહન કરવી પડે તેવી સ્થિતિ, કેમ કે વાહનો ખોટકાઈ જાય છે। આવી સ્થિતિમાં ઘણા કિલોમીટર સુધી રસ્તો પાણીમાં ગરકાવ છે। લોકો અહીંયાના મુસીબત સહન કરી રહ્યા છે। હાઈવે ઉપર કિમ નદીના પાણી એ રીતે ધસી આવ્યા કે જેના કારણે રસ્તો અહીંયાથી બંધ કરવો પડ્યો। એસડીઆરએફની ટીમ લીંબાડા ગામે પહોંચી, પણ એસડીઆરએફની ટીમને પણ આ રસ્તા ઉપરથી પસાર થતા ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સુરત ગ્રામ્યમાં હજી આજે પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। સુરતના માંગરોળમાં વરસેલા 5 ઇંચથી વધુ વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે, જેના કારણે અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે। ઉબારિયાથી વાંકલ જતા રોડના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમે। અહીં લો લેવલ બ્રિજ પર ખાડીના પાણી ફરી વળ્યા અને બ્રિજ બંધ કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે। અહીંયાથી પસાર થવાનું જોખમ કોઈ ન ખેડે તેવી અપીલ કરવામાં આવી। લો લેવલ બ્રિજ ઉપર ખાડીના પાણી ફરી વળ્યા છે, કેમ કે માંગરોળમાં ખૂબ વરસાદ વરસ્યો, પરિણામે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો ઉમરપાડા પંથકમાં 4 ઇંચ વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। ઉમરપાડા તાલુકાના વહાર ગામથી આમલી દાબડા ગામ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। પાણી ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે, કેમ કે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા ઉપરથી પાણીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે। રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિથી અનેક વાહન ચાલકો અટવાઈ ગયા। એક તરફથી બીજી તરફ જવું હોય તો વાહન ચાલકો જઈ શકે એવી સ્થિતિમાં નથી, કેમ કે રસ્તો દેખાતો નથી અને તેજ પ્રવાહ પણ અહીંયાથી પસાર થઈ રહ્યો છે। વહાર ગામથી આમલી દાબડા ગામ જતો રસ્તો પાણીમાં એકદમ ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। સુરતના ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદના કારણે નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ। ભારે વરસાદથી માંડવી તાલુકાનો ઈસર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાંથી પાણી છોડાતા ઈસર ગામનું દાદરી ફળિયું સંપર્ક વિહોણું બની ગયું છે, જેથી લોકોની પણ મુસીબત વધી ગઈ છે, કેમ કે એક ગામથી બીજા ગામે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। હજી પણ ધોધમાર વરસાદ જિલ્લામાં જ નહીં ઉપરવાસમાં પણ છે, જેના કારણે આફત વધી શકે છે। ઈસર ગામનું દાદરી ફળિયું સંપર્ક વિહોણું બની જતા લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે।